જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે કરંટ અફેર્સની મહત્વની કેટેગરી કે જેમાં તાજેતરમાં વર્ષ 2025 અને 26માં ચર્ચામાં રહેલા રાજ્ય વાઇઝ મેળા, મહોત્સવ અને ઉત્સવો વિશે જાણીશું કે જે તાજેતરની અંદર વર્ષ 2025 અને 26માં ચર્ચામાં રહ્યા હોય. તો ચાલો તેની તમામ સ્ટેટિક માહિતી રાજ્ય વાઇઝ જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ સુવારી ઉત્સવ વર્ષ 2026માં અને બોહાગુ બિહુ ઉત્સવ વર્ષ 2026માં આસામ રાજ્યની અંદર ઉજવવામાં આવ્યો છે. તો વાત કરીએ આવોલ એ આંગ મોન્યુ ઉત્સવ વર્ષ 2026માં નાગાલેન્ડ રાજ્યની અંદર ઉજવવામાં આવ્યો હતો. તો આગળ વાત કરીએ માધવપુરનો મેળો વર્ષ 2026માં ગુજરાત ખાતે યોજાયો હતો. તો વાત કરીએ સરહુલ મહોત્સવ 2026 અને ઈંટ ખોરી મહોત્સવ 2026 કે જે ઝારખંડ રાજ્યની અંદર ઉજવવામાં આવ્યા હતા. તો વાત કરીએ ચાપચારકૂટ ઉત્સવ વર્ષ 2026 કે જે મિઝોરમ રાજ્ય સાથે સંકળાયેલું છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ કે મતુઆ ધર્મ મેળો વર્ષ 2026 કે જે પશ્ચિમ બંગાળ રાજ્ય સાથે સંકળાયેલું છે. તો વાત કરીએ ડોલ જાત્રા ઉત્સવ અને હટ્ટી રિસાલા ઉત્સવ વર્ષ 2026 કે જે મહારાષ્ટ્ર રાજ્યની અંદર ઉજવવામાં આવ્યો હતો. તો આગળ વાત કરીએ અટુકલ પોંગલ ઉત્સવ અને મકર વિલક્કુ ઉત્સવ વર્ષ 2026માં કે જે કેરળ રાજ્યની સાથે સંકળાયેલું છે અને ત્યાં ઉજવવામાં આવેલો હતો. તો આગળ વાત કરીએ આદિવાસી કલા મહોત્સવ વર્ષ 2026માં આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું હતું. તો વાત કરીએ લોસર મહોત્સવ વર્ષ 2026માં હિમાચલ પ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલો છે. તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ 28મો સરસા આજીવિકા મહોત્સવ વર્ષ 2026માં ગુરુગ્રામ હરિયાણા ખાતે યોજાયો હતો. તો આગળ વાત કરીએ 30મો દિવ્ય કલા મેળો વર્ષ 2026માં દેહરાદૂન ખાતે યોજાયો હતો. તો આગળ વાત કરીએ ભારતનો પ્રથમ જૈન ચાદર મહોત્સવ વર્ષ 2026માં કે જે રાજસ્થાનના જેસલમેર ખાતે ઉજવવામાં આવ્યો હતો. તો આગળ વાત કરીએ રૂસોમાં નારંગી મહોત્સવ અને હોર્નબિલ મહોત્સવ વર્ષ 2025 કે જે નાગાલેન્ડ રાજ્ય સાથે સંકલિત છે. તો આ હોર્નબિલ ફેસ્ટિવલ છે તે વારંવાર એસએસસી, રેલવે અને જીપીએસસી બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્નો રિપીટેડ થયો છે કે હોર્નબિલ મહોત્સવ કયા રાજ્ય સાથે સંકળાયેલો છે? તો આન્સર આવશે નાગાલેન્ડ રાજ્ય સાથે. તો વાત કરીએ 39મો ભારતીય આંતરરાષ્ટ્રીય ચર્મ મેળો એટલે કે ચામડા સાથે સંકળાયેલો મેળો વર્ષ 2026માં ચેન્નઈ ખાતે ઉજવવામાં આવેલો હતો. તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ સાંસ્કૃતિક આયોજનો વિશેની. તેની અંદર સમાવેશ થશે 39મો સૂરજકુંડ હસ્તકલા મેળો કે જે વર્ષ 2026માં હરિયાણાના ફરીદાબાદ ખાતે યોજવામાં આવતો હોય છે. તો વાત કરીએ બગુરુમ્બા નૃત્ય મહોત્સવ વર્ષ 2026માં કે જે આસામ ખાતે યોજાયો હતો. તો વાત કરીએ સ્પીતુક ઉત્સવ અને ઝાંસ્કર મહોત્સવ 2025 કે જે લદ્દાખની અંદર ઉજવવામાં આવતો હોય છે. તો આગળ વાત કરીએ ઇમોનું એરાત્યા અને ગાન નગઈ તહેવાર 2026 કે જે મણિપુર રાજ્યની અંદર ઉજવવામાં આવે છે. તો વાત કરીએ જલીકટ્ટુ મહોત્સવ વર્ષ 2026 અને થાઈ પુસમ તહેવાર વર્ષ 2025 કે જે તમિલનાડુ સાથે આ સંકળાયેલા છે અને એ રાજ્યની અંદર વારંવાર ઉજવવામાં આવે છે. તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો ધનુજાત્રા મહોત્સવ વર્ષ 2025 ઓડિશા સાથે સંકળાયેલ છે. કે મંગશીર બગવાલ ઉત્સવ વર્ષ 2025 ઉત્તરાખંડ રાજ્ય સાથે સંકળાયેલ છે. કે સંગાઈ મહોત્સવ વર્ષ 2025 અને ખાંગજોંગ ઉત્સવ 2025 કે જે મણિપુર સાથે સંકળાયેલા છે. તો આગળ વાત કરીએ રોલેંગ લેયન 2025નો ઉત્સવ કે જે હિમાચલ પ્રદેશ ખાતે યોજાય છે અને આંતરરાષ્ટ્રીય ચેર કવિતા મહોત્સવ 2025 કે જે કોલકાતા ખાતે યોજાય છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ મેળા અને ઉત્સવો વિશેની. તો 88મો આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો 2025માં કે જે નવી દિલ્હી ખાતે યોજાયો હતો. તો વાત કરીએ નીગોંગ ચાકોબા અને મેરા હઉ ચોંગબા ઉત્સવ 2025 કે જે મણિપુરની અંદર ઉજવવામાં આવ્યો હતો. તો વાત કરીએ કટી બિહુ તહેવાર અને અંબુબાજુ મેળો કે જે આસામ રાજ્ય સાથે સંકળાયેલો છે અને અંબુબાજી મેળાનું આયોજન કે જે આપણને આસામ રાજ્યના કામાખ્યા દેવીના મંદિરના સાનિધ્યની અંદર આ અંબુબાચી મેળાનું આયોજન કરવામાં આવે છે અને આસામના તાજેતરના સીએમ છે હેમંત બિસ્વા શર્માજી. તો આગળ વાત કરીએ કુકર તિહાર, ગાય જાત્રા અને ઘોડે જાત્રા 2025ની અંદર કે જે નેપાળ દેશની અંદર ઉજવવામાં આવેલા હતા. તો વાત કરીએ આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટિવલ 2025 કે જે ગોવા રાજ્યની અંદર ઉજવવામાં આવેલો હતો. તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ સાંસ્કૃતિક વિરાસત વિશેની. એની અંદર સમાવેશ કરીએ તો બથુકમા મહોત્સવ
અને બોનાલો ઉત્સવ વર્ષ 2025 ની અંદર તેલંગાણા રાજ્યની અંદર ઉજવવામાં આવ્યા હતા. તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ બસોહલી ઉત્સવ અને હેરાથ પર્વ વર્ષ 2025માં જમ્મુ કાશ્મીરની અંદર ઉજવવામાં આવ્યા હતા. તો વાત કરીએ બસોહલી ઉત્સવ વિશેની કે બસોહલી ચિત્રકળાની વાત કરીએ કે બસોહલી ચિત્રકળા કે જે જમ્મુ કાશ્મીર રાજ્યની સાથે સંકળાયેલી છે. તો વાત કરીએ 18મો સિરારા ખાંગ હથે મરચા મહોત્સવ કે જે મણિપુર રાજ્યની અંદર ઉજવાયો હતો. તો વાત કરીએ નુઆખાઈ ઉત્સવ 2025 કે જે ઓડિશા રાજ્ય સાથે સંકળાયેલો છે. તો વાત કરીએ શુરુ ગ્રીષ્મ ખુબાની એપ્રિકોટ ઉત્સવ 2025 કે જે લદ્દાખ રાજ્ય સાથે સંકળાયેલો છે. તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો લોક ઉત્સવ વિશેની વાત કરીએ તો લોક ઉત્સવમાંથી પણ જે કરંટ બેઝ હોય તે વારંવાર પૂછાતા હોય છે. તો વાત કરીએ 8મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 તમિલનાડુ ખાતે અને મારબત મહોત્સવ 2025 નાગપુર ખાતે યોજાયો હતો. કે બે દી નખલમ નામનો તહેવાર કે જે વર્ષ 2025માં મેઘાલય ખાતે યોજાયો હતો. તો વાત કરીએ હરેલા ઉત્સવ પુષ્કર કુંભ અને રમમાણ 2025 કે જે ઉત્તરાખંડ રાજ્યની અંદર ઉજવવામાં આવે છે. તો વાત કરીએ ખીર ભવાની અને લવંડર ઉત્સવ 2025 કે જે જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલા છે. અને ખીર ભવાની મંદિર પૂછે ખીર ભવાની મંદિર કે જે જમ્મુ કાશ્મીર ખાતે આવેલું છે. આગળ આપણે વાત કરીએ જમ્મુ કાશ્મીર ખાતે બસોહલી ઉત્સવનું પણ આયોજન થાય છે. બરાબર છે. તો ચાલો મિત્રો નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ કે શિરુઈ લીલી ચેરાઈ ઓબા ઉત્સવ 2025 કે જે મણિપુર રાજ્યમાં યોજાયા હતા. તો આગળ વાત કરીએ ત્રિશુરપુરમ ઉત્સવ 2025 કે જે કેરળ રાજ્ય સાથે સંકળાયેલો છે. આગળ વાત કરીએ સરસ્વતી પુષ્કર કુંભ 2025 કે જે તેલંગાણા રાજ્યની અંદર ઉજવવામાં આવ્યું હતું. અને લાસ્ટ વાત કરીએ ન્યોક્યુમ યોલો ઉત્સવ 2025 કે જે અરુણાચલ પ્રદેશ રાજ્ય સાથે સંકલિત છે. સો વિદ્યાર્થી મિત્રો આ હતી તાજેતરમાં ખૂબ જ વર્ષ 2025 અને 26માં ચર્ચામાં રહેલ તાજેતરના મેળા ઉત્સવ અને મહોત્સવ વિશેની કે જેની આ માહિતી આપ સર્વેને આગામી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ રસપ્રદ અને પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.